નમસ્કાર મિત્રો, હું છું બિપિન વાઘેલા. આપણી યુટ્યુબ ચેનલ SIMPET માસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા MPSWનું પેપર લેવાયેલું હતું. જે પેપરમાં આરોગ્યને લક્ષી જે પ્રશ્નો હતા એનું આપણે લાઈવ સોલ્યુશન કરવાના છે અહીંયા. તો આપ મારો વિડીયો જોઈ તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જે આ પેપર લેવાનું હતું, પેપરમાં ખાલી આરોગ્યલક્ષી જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાના છીએ. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. કેટલો અપકર સ્કોર બાળકનું નબળું સ્વાસ્થ્ય દર્શાવે છે? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે એમાં સાચો ઓપ્શન ડી 7થી નીચે જવાબ આવશે. પ્રશ્ન નંબર 2. માતાની અનુપ્રસૂતિ સંભાળ માટે ખોરાકમાં વધારાની કેટલી કેલરી અને પ્રોટીન આપવું જોઈએ? તો અહીં જે 4 ઓપ્શન બતાવ્યા છે એમાંથી ઓપ્શન એ 700 કેલરી અને 25 ગ્રામ પ્રોટીન સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 3. અધૂરા માસે જન્મેલ બાળક કોને કહેવાય? તો અહીં જે 4 ઓપ્શન બતાવ્યા છે એમાંથી સાચો ઓપ્શન સી 259 દિવસ પહેલાં જે અવતરે એને અધૂરા માસે જન્મેલ બાળક કહેવાય. પ્રશ્ન નંબર 4. સામાન્ય રીતે બાળકને અન્નપ્રાશન કેટલી ઉંમરે કરવામાં આવે છે? તો અહીં જે 4 ઓપ્શન દર્શાવ્યા છે એમાંથી સાચો જવાબ ઓપ્શન બી 6 માસે, એટલે આપણે જેમ કહીએ છીએ એ પ્રમાણે કે બાળકને ઉપરી હાર 6 માસથી આપવાનું શરૂ કરવું જોઈએ. પ્રશ્ન નંબર 5. આસાની નિમણૂક બાબતે કયું વિધાન સાચું નથી? વિદ્યાર્થી મિત્રો, અહીં સાચું નથી એવો જવાબ પૂછવામાં આવેલો છે. એટલે ધ્યાન રાખવું કે ભૂલમાં જે છે એવું કરી ના આવતા. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે ઉતાવળમાં આખો પ્રશ્ન વાંચેલો એને કારણે જે પ્રશ્નની જે સાચો વિકલ્પ છે એની જગ્યાએ ખોટો વિકલ્પ ચૂઝ કરીને આવ્યા હશે. તો અહીં જે 4 વિકલ્પ આપ્યા છે એમાં વિકલ્પ એ જે તે ગામની હોવી જોઈએ, બી પરિણીત, વિધવા કે છૂટાછેડા લીધેલને પસંદગી, ઓપ્શન સી 25 થી 45 વર્ષની ઉંમર, અને અહીં ઓપ્શન ડી આરોગ્ય કર્મચારી દ્વારા પસંદગી થાય. તો અહીં એનો જે પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન ડી આરોગ્ય કર્મચારીઓ દ્વારા પસંદગી થાય એ સાચું નથી, એટલે એ આવશે. પછી એક આ 6 નંબરનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, હજી એને ડિટેલમાં જોયો નથી આપણે, એટલે એને બાકી રાખશું. ત્યારબાદ સાતમો પ્રશ્ન. ઘણા મોટા પ્રમાણમાં દૂધના પાશ્ચરાઇઝેશન કરવા માટે વ્યાપક ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે? તો અહીં 4 ઓપ્શન જે આપેલા છે એમાંથી HTST પદ્ધતિ જે છે તે મોટા પ્રમાણમાં અને શહેરી વિસ્તારમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. ઓલ્ડર જે પદ્ધતિ છે એ ગ્રામીણ ક્ષેત્રે અને ઓછા જથ્થા માટે વપરાતી પાશ્ચરાઇઝેશનની પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 8. મુંબઈ નગરપાલિકા કલમ 394 કઈ બાબત સાથે માટે છે? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી ઓપ્શન બી ખાદ્ય પદાર્થની સ્વચ્છતા માટે એ સંલગ્ન છે. પ્રશ્ન નંબર 9. HDG 6 કઈ બાબતને લગતો વિકાસ લક્ષ્યાંક દર્શાવે છે? આ પ્રશ્ન એવો છે કે બધા અટપટા માણસો, વિદ્યાર્થી મિત્રો, તમે જે પ્રશ્નનો જે વિકલ્પ સાચો પસંદ કર્યો હશે એની જગ્યાએ બીજા અલગ અલગ વિકલ્પ પસંદ કર્યા હશે, પણ તેનો સાચો જવાબ અહીંયા સ્વચ્છતા આવે છે. આ જે પણ પ્રશ્નના સોલ્યુશન મૂક્યા છે મેં ઓથેન્ટિકેટેડ બુકમાંથી લઈને મૂકેલા છે, એટલે કોઈ એવી રીતે આડેધડ પ્રશ્નના જવાબ મૂકેલા નથી અહીંયા. પ્રશ્ન નંબર 10. પર્યાવરણ સુરક્ષા કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો તેનો સાચો જવાબ ઓપ્શન એ 1986માં. પ્રશ્ન નંબર 11. પેરેનિયલ નદી માટે કયું વિધાન સાચું છે? તો પેરેનિયલ એટલે કે એવી નદી કે જે આખું વર્ષ પાણી વહેતું હોય, એટલે કે તેનો સાચો જવાબ ઓપ્શન સી આખું વર્ષ પાણી વહેતું હોય એવી નદીઓ આવશે. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન. શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિદિન નાહવા ધોવા માટે ઓછામાં ઓછા કેટલા લીટર પાણીની જરૂરિયાત હોય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, અહીંયા તમને ખાલી ફક્ત ને ફક્ત નાહવા ધોવા માટેનો પૂછેલો છે, એટલે એનો સાચો જવાબ ઓપ્શન બી 60 લીટર આવશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13. કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી સ્લો સેટ ફિલ્ટરેશન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ કોને કહેવાય? તો અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી ઓપ્શન ડી લીચપીટ લેટ્રિન, જે આપણા જે 4 ઓપ્શન છે એમાંથી સાચો જવાબ ઓપ્શન ડી આવે છે. પ્રશ્ન નંબર 15. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ ઓપ્શન એ
એરોબિક એટલે કે જેને ઓક્સિજનની જરૂર પડે છે એવા બેક્ટેરિયા એટલે કે એરોબિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ડાયપર કયા પ્રકારનો કચરો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન બહુ થોડો અટપટા જેવો હતો, પણ જેણે ઓથેન્ટિકેટેડ બુક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ વાળી વાંચી છે એને ખ્યાલ હશે કે આ જે જવાબ છે એ જોખમી કચરો છે એમાં આવશે. એટલે તેનો સાચો જવાબ ઓપ્શન બી જોખમી કચરો આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે જેટલા પણ જે લેક્ચર લેવાના છે એ બધા ઓથેન્ટિકેટેડ બુકમાંથી જ અને જેમ બીટો જે પોઈન્ટ ટુ પોઈન્ટ જરૂર છે એટલું જ આપણે ભણાવવાના છીએ. બાકીનું સાઈડમાં રાખીને એને કાઢી નાખશું, પણ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એને છોડશું નહીં. તો આપણા હવે પછીના જેટલા પણ લેક્ચર છે એ ઓથેન્ટિકેટેડ બુકમાંથી અને જેટલી જરૂરિયાત મુજબના છે એ પ્રમાણે આવશે અને 1 by 1 જેટલા ટોપિક છે એ પ્રમાણે આપણે એને પૂરા કરતા જઈશું. 17મો પ્રશ્ન, 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ભૂમિપૂરણના સ્થળે હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કેટલા સમયે કેટલી વાર કરવું જોઈએ? તો એનો સાચો જવાબ ઓપ્શન સી 1 વર્ષમાં 6 વાર કરવું જોઈએ. ત્યારબાદ 18મો પ્રશ્ન, તૂટી ગયેલ કાચના મેડિસિન વાયલ બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થાપનના નિયમ અનુસાર કેવા રંગના કન્ટેનરમાં રાખવા જોઈએ? તો અહીં તેનો સાચો જવાબ ઓપ્શન ડી વાદળી રંગના કન્ટેનરમાં રાખવા જોઈએ. પ્રશ્ન નંબર 19, મોન્ટ્રીયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે? તો વિદ્યાર્થી મિત્રો આ જેણે કદાચ જીકેના પ્રશ્ન વાંચ્યા છે એને પણ ખ્યાલ હશે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ ઓઝોન લેયરને બચાવવાની બાબત છે. પ્રશ્ન નંબર 20, કેટલા રેડિએશનના સંપર્કમાં આવવાથી એક અઠવાડિયામાં 100% મૃત્યુ થાય છે? તો તેનો સાચો જવાબ 3000 રેડિએશનના સંપર્કમાં આવવાથી એક અઠવાડિયામાં મૃત્યુ થવાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી અહીંયા આરોગ્યને લગતા જે પ્રશ્નો છે એનું જ વિવરણ કરેલું છે. પછી પ્રશ્ન નંબર આ એક જીકેનો પ્રશ્ન છે અને આપણે લઈ લીધો છે કે લોકલ કયા જિલ્લામાં આવેલું છે? તો લોકલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન બધા જીકેના પણ ઇઝી છે, પણ આપણે અત્યારે એને વિવરણ નથી કરતા. આપણે ખાલી આરોગ્યના જે પ્રશ્નો છે એનું જ વિવરણ કરી રહ્યા છીએ. ત્યારબાદ 41 નંબરનો પ્રશ્ન, આરોગ્ય અને માંદગી જેવી વૈશ્વિકતા બીજી કોઈ નથી તેવું કોણે જણાવેલ છે? તો ઓપ્શન ડી પોલ રસેલે એવું જણાવેલું છે કે આરોગ્ય અને માંદગી જેવી વૈશ્વિકતા બીજી કોઈ નથી. પ્રશ્ન નંબર 45, થેલેસેમિયા માટે આરોગ્યનું કયું નિર્ધારક જવાબદાર છે? તો થેલેસેમિયા માટે ઓપ્શન એ આનુવંશિકતા જવાબદાર છે. 44 નંબરનો પ્રશ્ન, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થામાં કયા વર્ષમાં સભ્યપદ મેળવ્યું? વિદ્યાર્થી મિત્રો આજે જ આપણે એક જાહેર આરોગ્યનો જે લેક્ચર હતો જે તમે નિહાળ્યો ન હોય તો એને નિહાળી લેજો. આજે 2-3 કલાક આપણે આ લેક્ચર રેકોર્ડિંગ કરીને મૂકેલો છે, જેમાં આ પ્રશ્નો આપણે સમજાવેલો છે કે આ પ્રશ્ન આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રશ્ન આજની પરીક્ષામાં ઓલરેડી પૂછાયેલો છે. આપણે જે પ્રશ્ન લીધો છે એ ઓલરેડી આ આજની એક્ઝામમાં જ પૂછાઈ ગયો છે. અને એનો સાચો જવાબ ઓપ્શન સી 1948માં આવશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે પોતાના વિસ્તારમાં કર્મચારીની દર ઓછામાં ઓછી કેટલા સમય એક મુલાકાત લેવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો અહીં સુપરવાઇઝરની વાત કરવામાં આવી છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વાત કરવામાં આવેલી નથી. એટલે કે NPHSએ દર વિસ્તારમાં પોતાના કર્મચારીની વિઝિટ ક્યારે લેવી જોઈએ? તો એક અઠવાડિયામાં એકવાર વિઝિટ લેવાની હોય છે. પ્રશ્ન નંબર 45, સેન્ટીગ્રેડને ફેરનહીટમાં પરિવર્તન કરવાનું સમીકરણ જણાવો. તો અહીં તેનો સાચો જવાબ ઓપ્શન બી 99°C equal to 5 ફેરનહીટ -160 જવાબ આવશે. પ્રશ્ન નંબર 47, મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે? તો અહીં તેનો સાચો જવાબ ઓપ્શન એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 47, પ્રાણીઓમાં કયા સ્વરૂપે શક્તિનો સંગ્રહ થાય છે? તો પ્રાણીઓમાં ઓપ્શન બી ગ્લાયકોજન સ્વરૂપે શક્તિનો સંગ્રહ થાય છે. પ્રશ્ન નંબર 48, ન્યુક્લિક એસિડમાં માહિતીનો સંગ્રહ કોણ કરે છે? તો ન્યુક્લિક એસિડમાં માહિતીનો સંગ્રહ ઓપ્શન એ ન્યુક્લિયોઇડ બંધ સાથેની શર્કરા દ્વારા એનો સંગ્રહ થાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 49, નીલગિરી ડુંગરના ટોડા સમાજમાં કઈ પ્રથા સામાન્ય જોવા મળે છે? તો અહીં તેનો સાચો જવાબ ઓપ્શન બી બહુપતિત્વ પ્રથા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું, અહીંયા ઓપ્શન બહુપતિત્વ અને બહુપત્નીત્વ બંને આપેલું છે.
એટલે અહીંયા ઓપ્શનમાં બહુ બધા લોકોએ ઓપ્શન ડી સિલેક્ટ કરીને આવેલા છે, પણ તેનો સાચો જવાબ એ આવતો નથી. તેનો સાચો જવાબ ઓપ્શન બી બહુ બધી તો બધા આવે છે. ક્વેશ્ચન નંબર 50, ક્યુબોઇડ પેશી કયા પ્રકારની પેશી છે? તો તેનો સાચો જવાબ ઇપિથેલિયમ પેશી આવશે. ક્વેશ્ચન નંબર 51, નેફ્રોન કેટલા ભાગનો બનેલો હોય છે? તો નેફ્રોન આપણા ઓલ ઇન્ડિયાના ભાગ છે એના અંતર્ગત એવી લખેલું છે કે એમાં 5 ભાગનો બનેલો હોય છે. ક્વેશ્ચન નંબર 52, HDS હોર્મોનનો સ્ત્રાવ શેમાં થાય છે? તો કે HDS હોર્મોનનો સ્ત્રાવ ઓપ્શન એ પોસ્ટરિયર પિટ્યુટરી ગ્રંથિમાં થાય છે. 53 નંબરનો પ્રશ્ન, ચામડીના રોગમાં નીચેનામાંથી શું જોવા મળે છે? એટલે કે ચામડીના રોગમાં જે 4 ઓપ્શન આપેલા છે, તો 4 ઓપ્શનમાંથી ઓપ્શન સી લેન્સ ઉપર પ્રેશર વધી જવાને કારણે ચામર થાય છે. પ્રશ્ન નંબર 54, ફાઇમોસિસ કયા તંત્રનો રોગ છે? તો ફાઇમોસિસ પ્રજનન તંત્રનો રોગ છે. પ્રશ્ન નંબર 55, વિટામિન B6નું રાસાયણિક નામ શું છે? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ ઓપ્શન ડી પાયરીડોક્સિલ એનું સાચું નામ છે, રાસાયણિક નામ. પ્રશ્ન નંબર 56, મકાઈના પૌવાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચેનામાંથી કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, જે અહીં 4 ઓપ્શન આપેલા છે તેમાંથી તેનો સાચો જવાબ ઓપ્શન સી 70થી જે વધારે હોય, એટલે કે મકાઈના પૌવાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 70થી વધારે હોય છે. ત્યારબાદ 57 નંબરનો પ્રશ્ન, કયા ફેટી એસિડનું પ્રમાણ ખોરાકમાં વધવાથી કોરોનરી હૃદયરોગનો જોખમ વધે છે? તો અહીં તેનો સાચો જવાબ ટ્રાન્સ ફેટી એસિડ આવશે. પ્રશ્ન નંબર 58, સ્તનપાન કરાવવાની ખોટી રીતથી બાળકમાં કયા વિટામિનની ઉણપ થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ બહુ અટપટો હતો. જેણે ડિટેલમાં વાંચેલો છે એને આઈડિયા આવી જાય છે કે આ પ્રશ્ન કઈ રીતે અને કેવી રીતે પૂછાયેલો છે, પણ તેનો સાચો જવાબ ઓપ્શન એ વિટામિન એ આવશે. ત્યારબાદ 59મો પ્રશ્ન, સાયકોસિસ કયા વિટામિન ઉણપના કારણે થાય છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી થાયામીન આવશે. પ્રશ્ન નંબર 60, યુદ્ધ સમયે તંદ્રિકા ઉપર મસ્ટર્ડ ગેસની ઝેરી અસર હોય તો એન્ટીડોટ તરીકે કયું અસરકારક શું હોય છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણને બુકમાંથી મળતો નથી, એટલે એને પછીથી આપણે ક્યારેક જોઈશું. પ્રશ્ન નંબર 61, કાપડના ઉદ્યોગમાં રૂની રજકણોથી કયો રોગ થાય છે? તો તેનો સાચો જવાબ ડિસિનોસિસ આવશે. પ્રશ્ન નંબર 62, રોગના કારણોનું જાળવું મોડલ કોનું સજેશન હતું? તો અહીં તેનો સાચો જવાબ મેકમોહન અને યુ ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 63, નજીકના સગામાં લગ્ન ટાળવા એ કયા પ્રકારના રોગની અભિપ્રાય છે? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન ડી પ્રીમોડિયલ પ્રિવેન્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64, ક્રોનિક કેરિયર કયા રોગમાં જોવા મળે છે? તો તેનો સાચો જવાબ ક્રોનિક કેરિયર ઓપ્શન એ ટાઇફોઇડમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, ટ્રાન્સમિશનનું ઉદાહરણ જણાવો. તો નીચેનામાંથી કયો ટ્રાન્સમિશનનું ઉદાહરણ છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી ટોક્સોપ્લાઝમોસિસ આવશે. પ્રશ્ન નંબર 66, કમળાના કેસમાં ઓછી ચરબીવાળો ખોરાક આપવો તે કયા પ્રકારનું પ્રિવેન્શન છે? અહીં તો તેનો સાચો જવાબ ઓપ્શન બી ટર્સરી જવાબ આવશે. પ્રશ્ન નંબર 67, સિન્ડ્રોમિક સર્વેલન્સ માટે સૌથી અગત્યની વ્યક્તિ કોને ગણી શકાય? તો અહીં તેનો સાચો જવાબ 4 ઓપ્શનમાંથી ઓપ્શન સી હેલ્થ વર્કર આવશે. પ્રશ્ન નંબર 68, કયા બેક્ટેરિયાને વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન ડી એન ગોનોરી આવશે. પ્રશ્ન નંબર 69, કોક્સિયેલા બર્નેટીથી કયો રોગ થાય છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન એ ક્યુ ફીવર જવાબ આવે છે. પ્રશ્ન નંબર 70, કયા મચ્છરના પોરા વાળ નળી ધરાવતા નથી? તો અહીં તેનો સાચો જવાબ 4 જે ઓપ્શન છે એમાંથી એનાફિલિસ મચ્છરના જે પોરા હોય એમાં વાળ નળી ધરાવતા નથી. પ્રશ્ન નંબર 72, મરુમક્ષિકા કયા સમયે સક્રિય હોય છે? તો મરુમક્ષિકા રાત્રિના સમયે સક્રિય હોય છે, જેને આપણે સેન્ડ ફ્લાય કહીએ છીએ, જે અત્યારે હાહાકાર મચાવેલો છે એવો ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાયથી થાય છે. પ્રશ્ન નંબર 73, નીચે જણાવેલા પૈકી કયો રોગ સેન્ડ ફ્લાય વડે ફેલાતો નથી? તો અહીં તેનો સાચો જવાબ જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી રોકી માઉન્ટેડ સ્પોર્ડેનિક ફીવર. તો અહીં જે આ રોગ છે એ કીડી એટલે તે ઈતરડી દ્વારા ફેલાય છે.
પ્રશ્ન નંબર 74, ચોખ્ખા પાણીમાં રહેતા મચ્છરોના પોરાને નાશ કરવા માટે કઈ જૈવ ઘાતક નિયંત્રણ પદ્ધતિ વપરાય છે? તો લાઝિડિયમ ગાર્ગાન્ટિયમ ફોક, જે આપણા ઓપ્શન બી આપેલો છે તે સાચો જવાબ છે. કીટક વૃદ્ધિ નિયંત્રણનું ઉદાહરણ, તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ એઝાઇડિન જે છે એ આ જવાબ આવશે. પ્રશ્ન નંબર 76, નીચે જણાવેલ પૈકી કયો રોગ ઉંદરથી ફેલાતો નથી? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન એ ટોક્સોપ્લાઝમોસિસ એ ઉંદરથી ફેલાતો રોગ નથી. એની સિવાયના જે બીજા બધા રોગ છે 3 એ ઉંદરથી ફેલાતા રોગ છે. પ્રશ્ન નંબર 77, જંતુનાશક માટે હોટ એર ઓવનમાં કેટલું તાપમાન જાળવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન ડી 160 સેલ્સિયસથી 180 અંશ સેલ્સિયસ તાપમાન જાળવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, ન્યુમોકોકલ વેક્સિન કયા પ્રકારની વેક્સિન છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન થોડો પટપટો હતો, કારણ કે આપણે જનરલી ભણવામાં આવે ત્યારે આપણે એટલું જ ભણતા હોઈએ છીએ કે વેક્સિનના પ્રકાર 3 જ છે, લાય, નિષ્ક્રિય અને ટોક્સોઇડ. પણ ન્યુમોકોકલ વેક્સિન જે છે એ સેલ્યુલર ફ્રેક્શન રસી છે. જેણે ડિટેલમાં વાંચેલું હશે એના માટે આ પ્રશ્ન અઘરો નહોતો, પણ જેણે બિચારા ફર્સ્ટ ટાઈમ જે આ પ્રશ્ન જોવો છે એના માટે તો થોડી વાર માટે આ પ્રશ્ન ક્યાંથી પૂછો એ જ ખબર નહીં પડી હોય. પ્રશ્ન નંબર 79, જન્મ સમયે હેપેટાઇટિસ બીની રસી કયા સ્થાને આપવામાં આવે છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી ડાબા સાથળના મધ્ય ભાગે આગળ અને બહારની બાજુએ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 80, નીચે જણાવેલા પૈકી કઈ રસી ગરમી અને વધુ ઠંડી પ્રત્યે સંવેદનશીલ નથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? તો અહીં તેનો સાચો જવાબ ઓપ્શન બી મિઝલ્સ એટલે કે ઓરી જવાબ આવવાનો છે. પ્રશ્ન નંબર 81, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત દેશને શીતળા મુક્ત કઈ સાલમાં જાહેર કર્યો? વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ પણ થોડો પટપટો છે, કારણ કે અહીંયા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત દેશને ક્યારે શીતળા મુક્ત જાહેર કર્યો એવી વાત છે. એટલે ઘણા 1977 કરીને આવ્યા છે, પણ તેનો સાચો જવાબ 1975 આવશે. પ્રશ્ન નંબર 82, નીચે જણાવેલ પૈકી કઈ દવા ક્ષયના જીવાણુ માટે બેક્ટેરિસિડિયલ નથી? તો તેનો 4 ઓપ્શનમાં સાચો જવાબ ઓપ્શન એ ઇથામોડોલ જવાબ આવશે. પ્રશ્ન નંબર 83, કયા પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઝડપથી પોતાના શરીર રચનામાં ફેરફાર કરે છે? તો એ જે ઇન્ફ્લુએન્ઝા 3 દેખાડ્યા છે એમાંથી 4 ઓપ્શનમાંથી સાચો જવાબ ઓપ્શન સી એટલે કે એ ઇન્ફ્લુએન્ઝા વાયરસ પોતાના શરીરનું રચનામાં ફટાફટ ફેરફાર કરે છે. પ્રશ્ન નંબર 84 જોઈએ આપણે. દર વર્ષે 28 જુલાઈને કયા આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 28 જુલાઈને ઓપ્શન બી વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 85, સ્ટેફિલોકોકલ ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન ડી 1 થી 6 કલાક એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 86, આર્ટિમિયર એટલે કે આર્ટિમિથર લ્યુમેટિફ્રેટ્રિન કયા રોગની સારવારમાં વપરાય છે? તો તેનો સાચો જવાબ 4 ઓપ્શનમાંથી ઓપ્શન ડી ફાલ્સીપેરમ મેલેરિયા માટે આ રોગની સારવારમાં વપરાય છે. પ્રશ્ન નંબર 87, મેલેરિયા ચક્રમાં મધ્યસ્થ યજમાન પરપોષીની ભૂમિકા કોણ નિભાવે છે? તો અહીં 4 ઓપ્શનમાંથી તેનો સાચો જવાબ ઓપ્શન બી માનવ જે પરપોષીની ભૂમિકા નિભાવે છે. પ્રશ્ન નંબર 88, ડેન્ગ્યુ વાયરસ કયા પ્રકારનો વાયરસ છે? તો અહીં જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ ઓપ્શન એ આર્બો વાયરસ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89, ડાયઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ કયા રોગની સારવાર માટે વપરાય છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી ફાઇલેરિયા એટલે કે હાથી પગા માટે DECની સારવાર આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 90, નેત્રખીલનો કારક જણાવો. તો નેત્રખીલનો કારક ઓપ્શન બી ક્લેમેડિયા નામનો વાયરસથી થતો રોગ છે. એટલે ઘણા જો વિદ્યાર્થી મિત્રો ફોન કરીને આવ્યા હશે, પણ તે ક્લેમેડિયા વાયરસ નામથી નેત્રખીલ એટલે એકદમ ફેફોમાં થાય છે. પ્રશ્ન નંબર 91, સેન્ક્રોઇડ ઉત્પન્ન કરનાર કારકનું નામ શું છે? તો અહીં મોટાભાગના વિદ્યાર્થી મિત્રો ટ્રેપિનોમા પેલિડા જે સિફિલિસ માટેનો છે, પણ જે સેન્ક્રોઇડ ઉત્પન્ન કરતા કારક છે તે નિમોફિલિસ ડુક્રી હોય છે. એટલે તેનો સાચો જવાબ ઓપ્શન ડી આવશે. પ્રશ્ન નંબર 92, રોમેટિક ફીવરના જોન્સ ક્રાઇટેરિયામાં મુખ્ય મેનિફેસ્ટેશન નથી? તો એ તેના 4 ઓપ્શનમાં ઓપ્શન એ તાવ, ઓપ્શન બી કાર્ડિયાસિસ, ઓપ્શન સી ફોલિયાર્ટ્રાઇસિસ અને ઓપ્શન ડી કોરિયા. તો આ પહેલા 3 જે છે એ એના મુખ્ય ફેસ્ટેશનમાં છે, જ્યારે ઓપ્શન ડી કોરિયા એ નથી. તો તેનો સાચો જવાબ ઓપ્શન ડી કોરિયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 93, એક કાર્યક્રમલક્ષી કર્મચારીઓને બદલે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરની યોજનાની સૂચના કઈ કમિટીએ કરેલી હતી? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી કર્તારસી કમિટીએ એની રચના
કરી હતી. પ્રશ્ન નંબર 94, નીતિ આયોગના અંશકાલીન સભ્યો પૈકી પ્રધાનમંત્રી દ્વારા વધુમાં વધુ કેટલા સભ્યો નિમાયેલા હોય છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન બી 4 જવાબ આવશે. પ્રશ્ન નંબર 95, FRU કયા સ્તરની આરોગ્ય સંભાળ ગણાય છે? તો FRU એટલે કે ફર્સ્ટ રેફરલ યુનિટ એ ઓપ્શન ડી દ્વિતીય સ્તરની આરોગ્ય સંભાળ ગણાય છે. પ્રશ્ન નંબર 96, સને 2017ની રાષ્ટ્રીય ખાદ્ય નીતિ મુજબ આકસ્મિક સંજોગોમાં થતું આરોગ્ય ખર્ચ પોસાય તેવું ક્યારે કહી શકાય? તો એ જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ ઓપ્શન એ માસિક ખાદ્ય ખર્ચના 10%થી અને બિન ખાદ્ય ખર્ચના 40% હોય તો તેને આરોગ્ય ખર્ચ પોસાય છે એવું કહી શકાય. પ્રશ્ન નંબર 97, વિશ્વ આરોગ્ય સંસ્થાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર ટેકનિકલ પ્રિપેરેટરી કમિટીના ચેરમેન કોણ હતા? તો તેનો સાચો જવાબ ડૉક્ટર રેન્સ એન્ડ બ્લુસેન્સ ચેરમેન હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 છે કે યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો યુનિસેફનું વડું મથક ઓપ્શન બી ન્યુયોર્કમાં આવેલું છે. પ્રશ્ન નંબર 99, સુવાવડ બાદના કેટલા સમયને પ્રસવોત્તર કાળ કહે છે? તો અહીં તેનો સાચો જવાબ 4 ઓપ્શનમાં ઓપ્શન ડી સુવાવડ પછી નહીં 42 દિવસને પ્રસવોત્તર કાળ તરીકે કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 100, સગર્ભાની પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન કયું ચૂર્ણ જોવા મળતું નથી? તો અહીં ઓપ્શન એ વારંવાર પેશાબ કરવું, ઓપ્શન બી બાળકના થોડા હલનચલન કરવાનો અનુભવ થાય, ઓપ્શન સી વધુ પડતી ઉલટી થાય, ઓપ્શન ડી માસી બંધ થઈ જાય. તો તેનો સાચો જવાબ ઓપ્શન બી બાળકના થોડા હલનચલન કરવાનો અનુભવ. અહીંયા પ્રશ્નમાં એવું પૂછવામાં આવેલું છે કે સગર્ભાની પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન કયું ચિહ્ન જોવા મળતું નથી, એટલે એનો સાચો જવાબ ઓપ્શન બી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજના NPSW જામનગર કોર્પોરેશનના જે આજે લેવાયેલી પરીક્ષા હતી તેના આરોગ્યલક્ષી પ્રશ્નો, જેનું આપણે અહીંયા વિવરણ કર્યું. તમને મારા લેક્ચર ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ભવિષ્યમાં આપણે આવનારી પરીક્ષા માટેના બધા લેક્ચર આવી રીતે જ ડિટેલમાં રેકોર્ડ કરીને મૂકવાના છીએ. તમને ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહીજો. થેન્ક યુ.